नमस्ते जी। अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો યોગ દર્શનનું ત્રીજું પાદ વિભૂતિપાદ આનું નામ છે, અને આ પાદની અંદર આપણે અત્યાર સુધી 12 સૂત્રનું જે વ્યાસભાષ્ય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, અને 13મા સૂત્રનું વ્યાસભાષ્ય આપણું ચાલુ છે. 13મા સૂત્રની અંદર 3 પ્રકારના પરિણામ, ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ, એનો વિષય ચાલુ છે. અને એમાં આજે આપણે આગળ જોશું. વ્યાસભાષ્યમાં આગળ કહેવામાં આવ્યું છે કિંચ ત્રયાણામ લક્ષણાનામ યુગપદ એકસ્યામ વ્યક્તો નાસ્તિ સંભવઃ. હવે એક વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે કે ત્રયાણામ લક્ષણાનામ, 3 લક્ષણ પરિણામ કયા કયા છે નરેશભાઈ, અથર્વમુનિજી? 3 લક્ષણ પરિણામ કયા છે? પ્રહલાદભાઈ, આપણે 2 દીથી ચર્ચા કરીએ છીએ. લક્ષણ પરિણામ કોને કહેવાય? ધર્મ પરિણામ, લક્ષણ બીજું છે નહીં. લક્ષણ પરિણામ એટલે અતીત, અનાગત અને વર્તમાન. હા, અતીત, અનાગત અને વર્તમાન. હા, આને કહેવાય લક્ષણ પરિણામ. તો એક વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે કે ત્રયાણામ લક્ષણાનામ યુગપદ. યુગપદ કહેવાય એક સાથે. એક સાથે એક વ્યક્તિમાં સંભવ નથી. કોઈ એક વસ્તુ છે, એ એક વસ્તુની અંદર ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય ધર્મ એક સાથે સંભવ નથી. ક્રમેણ તુ સ્વવ્યંજકાંજનસ્ય ભાવો ભવેદિતિ. ક્રમથી આ આવે છે. તો પહેલો ક્રમ કયો છે? પહેલો છે અનાગતનો. ગમે એ ધર્મ છે અનાગત છે, અર્થાત અત્યારે ભવિષ્યમાં છે. જેવી રીતે આપણે લૌકિક ઉદાહરણથી આપણે સમજ્યું હતું કે એક માટીનો હાજી ઓમ આચાર્યજી એવું સમજી શકાય કે માટીમાંથી ઘડો બને, ઘડો એ વખતે અનાગતમાં છે. હાજી. તો પહેલા જે માટી છે એનો પિંડ છે, ગૂંથેલો લોટની જેમ બાંધેલો એક પિંડ છે. એટલે હું ખાતરી કરવા માંગુ છું બરાબર સમજ્યા છીએ અમે. હાજી હાજી. પણ વચ્ચે એક પિંડ ધર્મ લેવાનો. પિંડ છે, અને હવે પિંડ ધર્મથી ઘટ ધર્મ આવશે. હજી ઘડો બનાવ્યો નથી. જે માટી છે ઘડા બનાવવા માટે તૈયાર કરી દીધી છે, પલાળીને એને ગોળો બનાવી દીધો છે, પણ અત્યારે હજી ઘટ બન્યો નથી. તો ઘટ અત્યારે કયા ધર્મમાં, કયા લક્ષણ પરિણામમાં છે? અનાગતમાં છે. તો પહેલો ક્રમ છે અનાગત. અનાગત પછી જ્યારે એ ઘડો બનાવી દઈએ આપણે, તો એના પછી આવે વર્તમાન. તો પહેલો ક્રમ છે અનાગતનો. પહેલાં એ ઘટ ધર્મ અનાગત હતું, હવે વર્તમાન છે. અને અમુક વર્ષો પછી જ્યારે આ ઘડો છે, ઘટ છે, એ જૂનો થઈ જશે, તો તૂટી જશે, તો આ અતીતમાં વહી જશે. તો આ ક્રમથી આ લક્ષણ પરિણામો હોય છે. જી જી. ઉક્તમ ચ રૂપાતિશયાઃ વૃત્યતિશયાશ્ચ પરસ્પરેણ વિરુદ્ધન્તે સામાન્યાની તુ અતિશય સહ પ્રવર્તન્તે. તો એક વસ્તુ પાછળ પણ કહેવામાં આવી હતી, રૂપાતિશયા. રૂપાતિશયા કોને કહેવાય? કે ધર્મ, અધર્મ, જ્ઞાન, અજ્ઞાન, હે ના, વૈરાગ્ય, અવૈરાગ્ય, ઐશ્વર્ય, અનૈશ્વર્ય. આ 8 ચીજ છે, આ પરસ્પર એકબીજાથી વિરુદ્ધ છે. ધર્મ અધર્મથી વિરુદ્ધ છે. જ્યારે ધર્મ હોય ત્યારે અધર્મ ન હોય, જ્ઞાન હોય તો અજ્ઞાન ન હોય, એવી જ રીતે આપણે અંધારું હોય તો પ્રકાશ ન હોય,
તો આ કેવી રીતનું છે કે આ એક પરસ્પર એકબીજાના વિરુદ્ધ છે, એક હોય તો એક ન હોય. તેવી વૃત્યતિશય કહેવાય કે જેમ શાંત ઘોર મહામો. તો આ જે સ્થિતિઓ છે આ પરસ્પર વિરુદ્ધ છે, એક હોય તો બીજી ન હોય. સામાન્યની તું અતિશય સહ પ્રવર્તનતે, પણ સામાન્ય સ્થિતિઓ હોય, સામાન્ય ધર્મ હોય એ તો સંસ્કારોની સાથે સાથે આવી જાય. આ વાત પાછળ પણ આવી હતી કે કર્મોમાં વિષયમાં આવી હતી કે જ્યારે કર્મનું ફળ મળવાનું હોય તો જે સામાન્ય કર્મો હોય એ વિશેષ કર્મોની સાથે સાથે મળીને ફળ આપી દેતા હોય છે. તેવી જ રીતે ધર્મોમાં પણ હોય છે. તસ્માદ અસંકર. જો આના પહેલાં જે એક અસંકર દોષ ઉઠાવવામાં આવ્યો હતો કે આ જે અતીત અનાગત અને વર્તમાન તમે કહો છો આ તો બધા સંકર દોષ થઈ જશે, બધા એક સાથે કેવી રીતે આવી શકે છે? તો એ જ અહીંયા સમજાવવામાં આવ્યું છે કે અતીત અનાગત અને વર્તમાન, ભૂત ભવિષ્ય અને વર્તમાન, આ જે 3 લક્ષણ પરિણામ છે આ ક્યારે પણ યુગપદ એક સાથે એક વસ્તુમાં ન હોય, આ ક્રમથી આવે છે. પહેલો ક્રમ છે અનાગત, અનાગત એટલે ભવિષ્ય, પછી વર્તમાન અને પછી ભૂત. જેવી રીતે આપણો જન્મ થતો હોય તો આપણે પહેલે માના ગર્ભમાં છે, ભવિષ્યમાં છે, પછી આપણે વર્તમાનમાં આવીએ અને પછી આપણે અતીત થઈ જઈએ. તો આ જ ક્રમ સંસારના બધા પદાર્થોમાં હોય છે. યથા રાગસ્ય ક્વચિત સમુદાચાર ઇતિ ન તદાદિમ અન્યત્ર અભાવ. હવે એક વસ્તુ વ્યવહારિક સમજાવવામાં આવે છે કે જેવી રીતે કોઈ એક વસ્તુમાં રાગ છે, અત્યારે આપણે જે જમીએ છીએ, જે વસ્તુ ખાઈએ છીએ, આપણી મનપસંદવાળી વસ્તુ છે અને એમાં આપણને રાગ છે, એનો મતલબ એવો નહીં કે બીજી વસ્તુમાં આપણો રાગ વયો ગયો છે. બીજી વસ્તુનો જે રાગ છે અત્યારે અનાગત અવસ્થામાં છે, જ્યારે એ વસ્તુનું આલંબન આવશે તો એ રાગ વર્તમાન થઈ જશે અને વર્તમાન અત્યારે જે ભોગવી રહ્યા છીએ થોડીક વાર પછી અતીત થઈ જશે. તો આપણા અંદર જે રાગ, દ્વેષ, ક્રોધ, આ ત્રણેય લક્ષણ પરિણામવાળા હોય છે, અનાગત, વર્તમાન અને અતીત. જ્યારે જે આલંબન મળતું હોય એના હિસાબે એ ઉભરતા હોય છે. કિંતુ કેવલમ સામાન્યેન સમન્વાગતઃ ઇતિ અસ્તિ તદા તત્ર તસ્ય ભાવઃ. એક વસ્તુ અહીંયા એ વસ્તુ સમજાવવામાં આવે છે કે એવું નહીં સમજી લેવાનું કે અત્યારે હું અહીંયા એક જગ્યાએ રહું છું, માની લો કે કોઈ માણસ આશ્રમમાં રહે છે, એનો મહિના, 2 મહિના, 5 મહિના, વરસ થઈ ગયું, તો વરસ દિવસમાં એને એવું લાગે છે કે મારો બીજો સંસારના પદાર્થો પરથી, બાહ્ય સંસારથી મારો રાગ છૂટી ગયો છે. ઘણી બધી વખત એવી ભ્રાંતિ થઈ જાય છે. કારણ શા માટે? કે અત્યારે ત્યાંનું આલંબન નથી. અત્યારે જ્યાં જગ્યાએ રહીએ છે આશ્રમમાં, ત્યાંની વસ્તુઓ સાથે એનો રાગાત્મક સંબંધ બની ગયો છે. પણ જે બીજા છે એ અત્યારે અનાગત અવસ્થામાં છે, પણ એનો ભાવ એના ચિત્તની અંદર છે, હજી એ નષ્ટ નથી થયા, એ રાગના સંસ્કાર હજી વિદ્યમાન છે. તો ગમે ત્યારે એ અનાગત અવસ્થામાં છે, આલંબન મળશે તો એ વર્તમાનમાં આવી શકે છે. તથા લક્ષણસ્ય અપી. આવી જ રીતે જે લક્ષણ પરિણામ છે સંસારના બધા જ પદાર્થોની અંદર અતીત, અનાગત, વર્તમાન અને અતીત, આ ક્રમથી બધા વસ્તુઓમાં લક્ષણ પરિણામ થાય છે. હવે આગળ સમજાવવામાં આવે છે ન ધર્મી ત્યદ્વા, કે જે ધર્મી છે એ 3 માર્ગવાળો નથી, 3 પ્રકારનો ન હોય. ધર્મી સદૈવ એક માર્ગવાળો હોય, એક જ વસ્તુ હોય છે, એમાં ધર્મીમાં કોઈ બદલાવ નથી થતો. તો ધર્મી આપણે ઉદાહરણથી લઈ લઈ કે ધર્મી છે માટી. એક ઉદાહરણ સમજવા માટે કે માટી, ધર્માસ્તુ ત્યદ્વાનઃ. જે ધર્મ છે એ તો 3 માર્ગોવાળા હોય, 3 પ્રકારના હોય છે. તો માટી છે એ ધર્મી છે. એ ધર્મીની અંદર જે ધર્મ છે, માની લો ઘટ ધર્મ છે, પિંડ ધર્મ છે, એ 3 પ્રકારના હોય છે. જેવી રીતે પિંડ ધર્મ છે કે માટી છે, માટી રાખેલી છે, માટી મૂળ ધર્મી થઈ ગયો, મૂળ પદાર્થ થઈ ગયો, એને કહેવાય ધર્મી. હવે એમાંથી આપણે થોડીક વાર વિચાર કર્યો કે હવે મારે ઘટ બનાવવો છે. હવે પહેલાં કયો પિંડ ધર્મ આવશે. પિંડ ધર્મ અત્યારે અનાગત છે. જ્યારે પિંડ બનાવી લેશું તો એ આવી જશે વર્તમાન. હવે પિંડમાંથી ઘટ ધર્મ આવી જશે તો પિંડ ધર્મ છે એ અતીતમાં વહી જશે. તો આ જે ધર્મ છે, 3 પ્રકારના જે લક્ષણ પરિણામ છે આ ધર્મમાં હોય છે. જે ઉપર વાત છે એને જ અહીંયા પાછી સમજાવવામાં આવે છે કે જે લક્ષણ પરિણામ છે 3 પ્રકારના એ સદૈવ ધર્મમાં થાય છે, ધર્મીમાં કોઈ દિવસ નથી થતા. તે લક્ષિતા અલક્ષિતાશ્ચ તામ અવસ્થામ પ્રાપ્નુવંત અન્યત્વેન પ્રતિનિર્દિશ્યન્તે અવસ્થાંતરતો ન દ્રવ્યાંતરતઃ ઇતિ.
કે જે આ ધર્મ છે એ લક્ષિતા અને અલક્ષિતા, લક્ષિત એટલે પ્રકટ અને અપ્રકટ બંને રૂપમાં હોઈ શકે છે. જેવી રીતે જ્યારે જે યોગી માણસ છે, સાધક માણસ છે, સમાધિ લગાવવા જશે તો સર્વાર્થતા અને એકાગ્રતા આ બે ધર્મ કહેવામાં આવ્યા હતા ચિત્તના પાછળ, જેને આપણે ચર્ચા પણ કરી હતી. સર્વાર્થતા એટલે બધા સાંસારિક વિષયો અત્યારે ઉપસ્થિત છે, એકાગ્રતા એટલે સાંસારિક બધા વિષયો હટી ગયા છે, હવે એક વિષય છે ત્યાં. તો સર્વાર્થતા ધર્મ અત્યારે વર્તમાન છે. જ્યારે યોગી માણસ સમાધિમાં જશે તો હવે એકાગ્ર ધર્મનો ઉદય થઈ જશે અને જે સર્વાર્થતા ધર્મ છે એ કેવો થઈ જશે? અતીતમાં વયો જશે. તો લક્ષિત અને અલક્ષિત, પ્રકટ અને અપ્રકટ બંને રૂપમાં ધર્મ હોય છે. જેવી રીતે કેરી છે, કેરી અત્યારે કાચી છે અને કાચી છે તો અત્યારે જે લીલુંની દેખાય છે તો અત્યારે કયા ધર્મો લક્ષિત થાય છે? કાચાના ધર્મ. તો આપણે કેરી જોઈને આપણને ખબર પડે છે કે આ કેરી કાચી છે, આપણે દબાવીએ છીએ તો એમાં કઠોર અનુભવ થાય, તો કઠોર ધર્મ છે, લીલું છે. તો આપણે આ ધર્મોને જોઈને શું ખબર પડે છે કે આ કેરી અત્યારે કાચી છે. અને જ્યારે એ જ ધર્મ બદલી જાય છે, હવે કેરી છે એ પીળી પડી જાય છે, દબાવવા માંડે છે, નરમ પડી જાય છે, તો હવે ધર્મ બદલી ગયા. હવે જે પહેલા ધર્મ હતા એ અલક્ષિત થઈ ગયા, અપ્રકટ થઈ ગયા, અને નવા ધર્મ લક્ષિત થઈ ગયા. તો હવે આપણે કહીએ છીએ કેરી પાકી ગઈ છે. તો આ ધર્મ અમુક સમય અમુક ધર્મ લક્ષિત થતા હોય, અમુક ધર્મ અલક્ષિત અવસ્થામાં વયા જતા હોય. તામ તામ અવસ્થામ પ્રાપ્નુવંત અન્યત્વેન પ્રતિનિર્દિશ્યંતે અવસ્થાંતરો તો ન દ્રવ્યાંતર. તો જે મેં હમણાં તમને વાત સમજાવી હતી કે આ જે ધર્મ છે એ અવસ્થાંતરને બીજા ધર્મોને પ્રાપ્ત થતા હોય. જેવી કાચી કેરી છે તો અત્યારે લીલી છે, કઠોર છે, હવે એ બીજા ધર્મને પ્રાપ્ત થઈ જશે. ધર્મી જ રહેવાનું છે, કેરી નથી બદલવાની, કેરી કંઈ સફરજન નથી બની જવાનું, કેરી જ રહેવાની છે, પણ એની અંદરના જે ધર્મ છે એ બદલી જશે. જ્યારે કાચી હતી ત્યારે લીલી અને કઠોર હતી, અને જ્યારે પાકી જશે તો પાકી જાય એટલે એની અંદર પીળું અને ઓછી થઈ જશે. તો આ ધર્મ બદલી ગયા છે. તો અવસ્થાંતર તો ન દ્રવ્યાંતર, દ્રવ્ય નથી બદલતું, ધર્મ બદલે છે. હવે એક ઉદાહરણથી આને હજી સ્પષ્ટ કરવામાં આવે છે. યથા એકા રેખા સતસ્થાને સતમ દશસ્થાને દશૈકા ચ એક સ્થાને. હવે એક રેખા છે, રેખા એટલે એક દંડો છે, એ 3 શૂન્યની આગળ રાખી દઈ તો શું થઈ જાય છે? 100 બની જાય છે. એ જ રેખાને 1 શૂન્યની આગળ રાખી દઈ છે તો 10 બની જાય છે. અને એ જ રેખાને વગર શૂન્ય વગર રાખીએ છીએ, શૂન્ય નથી રહેતા તો 1 થાય છે. તો એ વસ્તુ એક જ છે, જે રેખા છે એ રેખા નથી બદલતી, પણ એની અવસ્થાઓ બદલે છે. તો આવી જ રીતે સંસારના જે દ્રવ્ય છે એ એમણમ રહેવાના છે, એની અંદર જે ધર્મ છે એ બદલતા હોય છે. હજી એક ઉદાહરણ, સાંસારિક ઉદાહરણ દેવામાં આવે છે. યથા ચ એકત્વે અપી સ્ત્રી માતા ચ ઉચ્યતે દુહિતા ચ સ્વસા ચ ઇતિ. હવે એક સ્ત્રી છે, એક સ્ત્રીને માતા પણ કહેવામાં આવે છે, દુહિતા એટલે પુત્રી પણ કહેવામાં આવે છે, એની પુત્રી પણ સંજ્ઞા છે, સ્વસા એટલે બહેન પણ કહેવામાં આવે છે. સ્ત્રી એક જ છે, સ્ત્રી નથી બદલવાની. પુત્ર માટે એ માતા છે, પિતા માટે એ પુત્રી છે, અને ભાઈ માટે એ બહેન છે. સ્ત્રી એક જ છે. આ વસ્તુ બધાને સમજાય છે? સ્ત્રી નથી બદલતી. તેવી જ રીતે પુરુષમાં હોય છે, પુરુષ પુત્ર પણ હોય છે, પિતા પણ હોય છે, ભાઈ પણ હોય છે. પુરુષ એક જ છે, પણ એના ધર્મો બદલે છે. જ્યાં જે જતો હોય એ અવસ્થામાં એ ગણાતો હોય છે. તો તેવી જ રીતે આ સંસારના બધા પદાર્થો છે, તેની અંદર ધર્મ પરિવર્તન થતું હોય. વસ્તુ એવી ને એવી રહેવાની છે. સ્વસા એટલે ગુરુજી? સ્વસા એટલે બહેન. બેન આપણે કહીએ ને, બેન. અને દુહિતા એટલે દુહિતા એટલે પુત્રી, બેટી. અને માતા એટલે માતા. બરાબર છે. જી ક્લિયર. આ તો ખાલી ઉદાહરણથી અહીંયા સમજાવવામાં આવ્યું છે. આપણે સંસારના બધામાં ઘટાડી શકીએ છીએ કે એક જ પુરુષ છે, એ પિતા છે, પુત્ર છે, ભાઈ છે, પતિ છે, અધ્યાપક હોઈ શકે છે, શિષ્ય હોઈ શકે છે, કેટલા બધા એના નવો શબ્દ હતો એટલે એનો અર્થ બેસાડ્યો. જી. હવે આગળ જોઈએ આપણે. અવસ્થા પરિણામે કૌટસ્થ્ય પ્રસંગ દોષ કૈશ્ચિત ઉક્ત. હવે જે અવસ્થા પરિણામ, 3 પરિણામ કહેવામાં આવ્યા હતા: ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ. તો અવસ્થા પરિણામમાં એક દોષ બતાવવામાં આવે છે કે એક દોષ આવે છે અવસ્થા પરિણામમાં,
એ દોષ કયો છે? કૌટસ્થ નિત્યતા આવે છે. કે કૌટસ્થ નિત્યતા કોને કહેવાય? કે જે સદૈવ રહેવાની છે એવી નિત્યતા. આપણે જે લોહાર હોય, જે લોખંડની વસ્તુ બનાવતા હોય, ત્યારે જે એક વસ્તુ નીચે રાખેલી હોય, ઉપર કંઈક ગરમ કરીને સળિયો રાખીને એના ઉપર હથોડેથી મારતા હોય, તો જે નીચેનો ભાગ હોય ને એને કૂટ કહેવાય. શું કહેવાય? કૂટ. હવે જ્યારે એ હથોડીથી ઓલા સરિયાને કે ગમે એને મારતો હોય તો જે સરિયો છે એનો આકાર બદલાય છે. જે નીચેનો ભાગ છે, જે પાકું લોખંડ હોય, એમાં કંઈ અંતર નથી આવતું. એમણે થોડું ઘણું અંતર આવતું હોય, પણ સામાન્યપણે જે નીચેનું જે લોખંડ છે એ કૂટ લોખંડ કહેવાય. એટલે કૂટ એટલે એ સ્થિર રહેતું હોય, બીજું ઉપરનું લોખંડ બદલાઈ જાય છે. તેવી જ રીતે ઉપમા દેવામાં આવી છે કૌટસ્થ નિત્યતા, એટલે જે સદૈવ એમનેમ રહેવાની છે. તો જે અવસ્થા પરિણામ છે એ કૌટસ્થ નિત્યતાનો દોષ આવે છે. કેવી રીતે? કથમ અધ્વનો વ્યાપારેણ વ્યવહિતત્વાત. કે આ જે આપણને ધર્મ દેખાય છે કે આ ધર્મ બદલે છે, તો એ આપણને કેવી રીતે ખબર પડે છે? વ્યાપારથી ખબર પડે છે. વગર વ્યાપારે, વગર વ્યવહારે તો ખબર પડવાની જ નથી. હવે જે વસ્તુ અનાગત છે, માની લ્યો કે જે પિંડ ધર્મ છે, લોંદો બનાવેલો છે માટીનો, હવે એમાં જ્યારે વ્યાપાર કરશે, જે કુંભાર છે એની અંદર કંઈક ક્રિયા કરશે, વ્યાપાર કરશે, તો જ એનો અનાગત ધર્મ છોડીને ઘટ ધર્મ વર્તમાનમાં આવશે. વસ્તુ સમજમાં આવી? વગર વ્યાપારે કોઈ ધર્મ પ્રકટ નથી થવાનો. જે ઘટ ધર્મ છે એ અનાગત છે. લોટીનો જે માટીનો લોંદો એમણે રાખ્યો છે, તો એમાં यदि આપણે કંઈ વ્યાપાર ન કરીએ, કંઈ ક્રિયા ન કરીએ, તો એ ઘટ બનવાનો છે કોઈ દિવસ? કોઈ દિવસ નહીં બને. તો વ્યાપાર વગર ધર્મ પ્રકટ નથી થવાનો. તો એ તો નક્કી થઈ ગયું કે ધર્મ અને આ જે લક્ષણ પરિણામ છે ધર્મ, એની વચ્ચે વ્યાપાર જોડાયેલો છે. વગર વ્યાપારે ધર્મ કોઈ દિવસ પ્રકટ ન થાય, લક્ષણ પરિણામ કોઈ દિવસ પ્રકટ ન થાય. યદા ધર્મ સ્વવ્યાપારમ ન કરોતિ તદા અનાગત. હવે એક વસ્તુ સમજાવવામાં આવી છે. યદા ધર્મ સ્વવ્યાપારમ ન કરોતિ, જ્યારે ધર્મની અંદર પોતાનો કોઈ વ્યાપાર નથી થતો, તો એને આપણે કહીએ છીએ અનાગત. આ જ સાંસારિક સ્થિતિ છે. સ્પષ્ટ હશે આપણા બધાને કે ઘટ ધર્મ છે, ઘડો છે, ઘડો, એને આપણે અનાગત ક્યારે કહીએ છીએ? કે જ્યાં સુધી એમાં કંઈ વ્યાપાર ન હોય. આપણે ઘડો કેને કહીએ છીએ? કે જેની અંદર આપણે પાણી ભરતા હોઈએ છીએ. તો અત્યારે જે મીઠીનો લોંદો છે એની અંદર તો આપણે પાણી ભરીને પીવાના નથી. ઘટ બનશે ત્યારે જ પાણી પીવાના છે. તો હજી વ્યાપાર નથી દેખાતો, વ્યાપાર નથી થયો, લોંદો એમનેમ રાખ્યો છે. તો અત્યારે જે ઘટ ધર્મ છે એ અનાગત અવસ્થામાં છે. વ્યાપાર નહીં થાય ત્યાં સુધી અનાગત ધર્મ. યદા કરોતી, યદા વ્યાપારમ કરોતી, અને જ્યારે એમાં વ્યાપાર થશે, જે મીઠીનો લોંદો લાખ્યો છે એની અંદર વ્યાપાર એટલે ક્રિયા થશે. એને કુંભાર છે એ બનાવશે, એની અંદર ક્રિયા કરશે, વ્યાપાર કરશે. વ્યાપાર એટલે ક્રિયા કરશે. તદા વર્તમાન, ત્યારે આપણે કહીએ છીએ કે ઘટ હવે વર્તમાન છે. યદા કૃત્વા નિવૃત્ત, અને જ્યારે એ વ્યાપાર થઈ ગયો, હવે ઘટ બની ગયો છે, હવે એ જે ક્રિયા થઈ ગઈ છે, અને જેમ જેમ ઘડો જૂનો થશે એની ક્રિયા, જે ઘડા બનાવવાની ક્રિયા હતી, હવે નિવૃત્ત થઈ ગઈ, હવે એ ઘટ જૂનો થઈ ગયો, ત્યારે આપણે કહીએ છીએ અતીત. આ સંસારને બધા પદાર્થોની અંદર આ જ સ્થિતિ હોય છે કે જ્યારે વ્યાપાર નથી થતો, કાંઈ ક્રિયા નથી થતી, ત્યાં સુધી એ ધર્મ અનાગત છે. જ્યારે એમાં વ્યાપાર એટલે ક્રિયા થઈ જાય છે, કોઈ એને બનાવી દે છે, ત્યારે એ કહેવાય વર્તમાન. અને જ્યારે એ વ્યાપાર થઈને નિવૃત્ત થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે, એને કહેવાય અતીત. ધર્મ ધર્મિણો લક્ષણાનામ અવસ્થાનામ ચ કૌટસ્થ્યમ પ્રાપ્નોતિ ઇતિ પરિદોષ ઉચ્યતે. તો આવી રીતે ધર્મ અને ધર્મિણ્યો લક્ષણાનામ અવસ્થાનામ ચ કૌટસ્થ્યમ, તો જે અવસ્થા પરિણામ છે એ તો નિત્ય થઈ ગયું. કેવી રીતે નિત્ય થઈ ગયું? કે જે વસ્તુ છે એ બનવાની છે, તો એની અંદર જે ધર્મ છે એ તો નિત્ય રહેવાના છે. માની લ્યો, ધ્યાનથી સમજજો તો સમજમાં આવશે કે જે માટી છે, માટીની અંદર ઘટ ધર્મ અનાગત અવસ્થામાં છે, તો જે ઘટ ધર્મ છે એ તો નિત્ય થઈ ગયો ને, કોઈ દી નષ્ટ થવાનો નથી, કારણ કે માટી તો એમનેમ રહેવાની છે. તો આ સદૈવ નિત્યતા થશે. આ જે કાર્ય જગત છે એ પણ નિત્ય બની જશે. આવી રીતે તો આ જે સંસાર બન્યો છે અત્યારે પ્રકટ રૂપમાં છે આપણા સામે, આ કાર્ય જગત રૂપમાં છે. પ્રલયમાં પણ આ જે કાર્ય જગત છે એ કારણ જગતની અંદર રહેશે, પણ રહેશે સૂક્ષ્મ અવસ્થામાં રહેશે તો ખરી.
અનાગત અવસ્થામાં રહેશે. તો આ કાર્ય જગત પણ કેવો થઈ જશે? નિત્ય થઈ જશે. તો આવી જ રીતે કહેવામાં આવે છે કે ધર્મ અવસ્થા પરિણામ જે જોઈએ છે એ નિત્ય બની જશે. તો આવી રીતે તો દોષ આવી જશે. આ કાર્ય જગત છે એ પણ નિત્ય થઈ જશે. જે ઘટ છે એ પણ નિત્ય થઈ જશે. શા માટે? કારણ કે ઘટ ધર્મ છે એ માટીની અંદર અનાગત અવસ્થામાં છે. તમે પાછળ સિદ્ધાંતિમાં શું કહેવામાં આવ્યું હતું કે જે ધર્મી છે એ અતીત, અનાગત અને વર્તમાન અવસ્થામાં ત્રણેય સાથે જ હતી. કોઈ દી વિયુક્ત નથી થતા, એનાથી રહિત નથી થતા. તો ઘટ ધર્મ છે એ કોઈ દિવસ નષ્ટ થવાનો જ નથી. આ દોષ આવવા માંડશે. આને કહેવાય કોટસ્થ નિત્યતા, એટલે સદૈવ નિત્ય થઈ જશે. જો વિનાશી વસ્તુ છે, નાશવાન વસ્તુ છે એ પણ નિત્ય થવા માંડશે. તો આવો દોષ પૂર્વ પક્ષીએ અહીંયા સ્થાપિત કર્યો છે. હવે આનું સમાધાન કરવામાં આવશે. બધાને આ દોષ, પૂર્વ પક્ષવાળો દોષ જે અહીંયા રાખવામાં આવ્યો છે એ સ્પષ્ટ થઈ ગયો છે બધાને? નરેશભાઈ, પ્રહલાદભાઈ, અથર્વ મુનિજી? જી 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 જી. તો હવે આગળ સમજાવવામાં આવે છે. તત્ર ઇદમ ઉદાહરણમ મૃત ધર્મી પિંડાકાર ધર્માત ધર્માંતરમ ઉપસંપદ્યમાનો ધર્મતઃ પરિણમતે ઘટાકાર ઇતિ. નહીં, આગળ વહ્યા ગયા. નૈષ દોષ, આ પેરેગ્રાફ છૂટી ગયો. નૈષ દોષ, કે આ દોષ નથી. જે તમે આ ઉપર જે પૂર્વ પક્ષીએ જે દોષ રાખ્યો હતો, ભૂલ રાખી હતી, બોલે તમે કહો છો આ ભૂલ નથી, આ દોષ નથી. અકસ્માત શા માટે ભૂલ નથી? શા માટે આ દોષ નથી? હવે એક વસ્તુ સમજાવવામાં આવે છે. ગુણી નિત્યત્વે ગુણાનામ વિમર્દમ વૈચિત્ર્યાત. ગુણી છે એ તો નિત્ય છે, ગુણી છે એ નિત્ય છે. ગુણાનામ વિમર્દમ, વિમર્દ કહેવાય પરિવર્તન. ગુણોની અંદર પરિવર્તન થાય છે, આ વિચિત્રતા છે અને આ સંસારનો નિયમ છે. કેવી રીતે? કે સત્વ, રજ અને તમ આ ગુણી છે અને એનાથી આ કાર્ય જગત બધો બન્યો છે. આ પૃથ્વી, જળ, અગ્નિ આ બધા એના ગુણ છે. ગુણી અને ગુણથી અહીંયા શું લેવાનું? ધર્મી અને ધર્મ. આ એક જ વાત છે. ગુણી ગુણ અને ધર્મી અને ધર્મ. અહીંયા એ વસ્તુ મગજમાં રાખજો કે ગુણી છે એ નિત્ય છે. ગુણી એટલે ધર્મી છે એ નિત્ય છે. કેવી રીતે? સત્વ, રજ અને તમ આ ધર્મી છે. આ સંસાર બધો એનાથી બન્યો છે. તો આ મૂળ તત્વ છે. આ કેવા છે? નિત્ય છે. હવે એનાથી બધો આ કાર્ય જગત બન્યો છે. આ ગુણ રૂપમાં છે અને આમાં પરિવર્તન થતું હોય, આ વિનાશશીલ છે, આની અંદર બદલાવ થતો હોય. આ જ સૃષ્ટિનો નિયમ છે. યથા, અને ઉદાહરણથી સમજાવવામાં આવે છે. યથા સંસ્થાનમ આદિમત ધર્મ માત્રમ શબ્દાદિનામ વિનાશી અવિનાશીનામ એવ. તો હવે શું વસ્તુ સમજાવવામાં આવે છે કે જેવી રીતે સંસ્થાનમ આદિમત, સંસ્થાનમ કોને કહેવાય? કે જે અવયવથી બનીને મળીને બન્યું એને કહેવાય સંસ્થાનમ. તો સંસ્થાનમથી અહીંયા શું લેવામાં આવે છે? પંચમહાભૂત. શું લેવામાં આવે છે? પંચમહાભૂત. અને આદિ શબ્દનો અર્થ છે કારણ. કે જે આ પંચમહાભૂત છે, પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ અને આકાશ, આ કારણવાળા છે. કારણવાળા એટલે ઉપાદાન કારણવાળા છે. આનું કોઈને કોઈ ઉપાદાન કારણ છે. તો ઉપાદાન કારણ છે તો આ શું થયું? ધર્મ થયા. આ કોનાથી બન્યા છે? જેનાથી બન્યા છે એ આનો ધર્મી હશે. પંચ મહાભૂત કોનાથી બન્યા છે? પ્રહલાદભાઈ? તન્માત્રાઓથી. તન્માત્રાઓથી. પંચ તન્માત્રાઓથી પંચ મહાભૂત બન્યા છે. તો પંચ મહાભૂતનું ધર્મી કોણ થયું? પંચ મહાભૂતનું ધર્મી કોણ થયું? તન્માત્રા. તન્માત્રાઓ. તો અહીંયા શું કહેવામાં આવે છે કે જેવી રીતે પંચ મહાભૂત ઉપાદાન કારણવાળા ધર્મ છે, કેના ધર્મ છે? શબ્દાદિનામ. શબ્દ આદિ જે તન્માત્રા છે, શબ્દ તન્માત્રા, રૂપ તન્માત્રા આદિ જે આ તન્માત્રાઓ છે એના આ ધર્મ છે. કોણ? પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પંચ મહાભૂત. અને આ જે પંચ મહાભૂત છે, સંસ્થાન, આને કહેવાય સંસ્થાન. આ જે પંચ મહાભૂત છે આ ધર્મ કેવા છે? વિનાશી પણ છે અને અવિનાશી પણ છે. કેવી રીતે? કોઈ વસ્તુ વિનાશી હોય તો અવિનાશી ન હોવી જોઈએ, અને અવિનાશી હોય તો વિનાશી ન હોવી જોઈએ. પણ અહીંયા શું કહેવામાં આવે છે કે જે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ આ ઉપાદાન કારણવાળા છે અને આ પાંચ મહાભૂત જે ધર્મ છે
આ શબ્દાદી તન્માત્રાઓના ધર્મ છે. અને આ ધર્મ કેવા છે? વિનાશી અને અવિનાશી બંને છે. વિનાશી અને અવિનાશી કેવી રીતે? કે વિનાશી એટલે જ્યારે સંસારનો પ્રલય થશે ત્યારે આ પંચમહાભૂત કેમાં લીન થશે? કેની અંદર જઈને લીન થશે? નરેશભાઈ, જ્યારે સૃષ્ટિનો પ્રલય થશે ત્યારે તન માત્રાઓમાં જઈને આનો લય થશે. જ્યારે આ તન માત્રાઓમાં જઈને લય થઈ જશે તો આ કયા લક્ષણ પરિણામ વાળું થઈ ગયું? અતીતવાળું. અતીતવાળું થઈ ગયું ને, અતીત લક્ષણ પરિણામ. અત્યાર સુધી વર્તમાન હતા. પંચમહાભૂત શું હતું? વર્તમાન હતા, પ્રકટ રૂપમાં હતા. અને પ્રલય અવસ્થામાં આ જ્યારે શબ્દ તન માત્રાઓની અંદર જાણે વિલય થશે ત્યારે આ પંચમહાભૂત અતીત લક્ષણ પરિણામવાળા થઈ જશે. તો એક બાજુ તો શું થયું? એક બાજુ તો આપણને વિનાશ દેખાય છે કે પંચ તન માત્રાઓ જે પંચમહાભૂત છે એનો વિનાશ થઈ ગયો. અને બીજી બાજુ એ અતીત લક્ષણ રૂપમાં શબ્દાદી તન માત્રાઓની અંદર વિદ્યમાન છે, એટલે અવિનાશી પણ થઈ ગયા. આ વાત સમજમાં આવી બધાને? કારણ રૂપમાં એની અંદર છે, કારણ રૂપમાં એની અંદર છે તો અવિનાશી છે. અને એક બાજુ આપણા સામે પ્રકટ રૂપમાં નથી એટલે આપણે એને કહીએ વિનાશી થઈ ગયા. આગળ હજી સમજાવવામાં આવે છે, એવમ એવ લિંગમ આદિમત ધર્મ માત્રમ સત્વાદિનામ ગુણાનામ વિનાશી અવિનાશીનામ. હવે લિંગ કોને કહેવાય? મહતત્વને. પાછળ આપણે ચર્ચા કરી હતી તો લિંગ સંજ્ઞા કોની હતી? લિંગ નામ કોનું હતું? મહતત્વનું. તો જે મહતત્વ છે એ પણ આદિમત છે. આદિમત એટલે કારણવાળું છે, ઉપાદાન કારણવાળું છે. મહતત્વનું ઉપાદાન કારણ શું છે? મહતત્વનું ઉપાદાન કારણ શું છે? અથર્વ મુનિજી, અમૃતા મુનિજી, મહતત્વનું ઉપાદાન કારણ શું છે? મૂળ પ્રકૃતિ. મૂળ પ્રકૃતિ, સત્વ, રજ અને તમ. આના ધર્મી કહેવાય. આ ધર્મી છે, ઉપાદાન કારણ છે. ધર્મ માત્રમ સત્વાદિનામ. તો જે મહતત્વ છે એ કોનો ધર્મ છે? સત્વાદિનો. સત્વ, રજ અને તમ આનો ધર્મ છે. અને સત્વ, રજ, તમ यहाँ ધર્મી રૂપમાં છે. તો ધર્માદિનામ ગુણાનામ વિનાશી અવિનાશી નામ. અને અહીંયા પણ પહેલાં આપણે જેમ ઘટાડ્યું એમ જ, જ્યારે પ્રલય થશે ત્યારે મહતત્વ કોની અંદર જઈને એનો વિલય થશે? મૂળ પ્રકૃતિની અંદર. સત્વ, રજ અને તમની અંદર જઈને એનો વિલય થઈ જશે. તો જે મહતત્વ અત્યારે વર્તમાન લક્ષણ પરિણામવાળું હતો, હવે એ અતીત પરિણામવાળું થઈ ગયું છે. પણ અતીત પરિણામ તો છે, એનો ભાવ તો છે. તો એક બાજુ તો જે પ્રકટ હતું અત્યારે વિનાશ થઈ ગયો, અને બીજી બાજુ હજી મૂળ પ્રકૃતિની અંદર સૂક્ષ્મ રૂપમાં વિદ્યમાન છે, એટલે અવિનાશી પણ છે. તો નાસદીય સૂક્તની બધાએ વાત સાંભળેલી હશે કે નાસદીય સૂક્ત છે. ના સદાસિત નો સદાસિત એક મંત્ર છે કે આ સંસાર કેવો છે? નથી આનો ભાવ, નથી અભાવ, બંને વસ્તુ કહેવામાં આવી છે. તો એક બાજુથી તો વિરુદ્ધ લાગે. તો કેવી રીતે વિરુદ્ધ લાગે આપણને? તો એમ કહેવામાં આવે કે આ જે સંસાર છે એ કેવો છે? ભાવશીલ, તે પ્રકટ રૂપમાં છે અને અવિનાશી પણ છે, એટલે આનો નાશ પણ નથી થતો. કેવી રીતે? એક બાજુ કહે છે કે ના સદાસિત નો સદાસિત, નથી આ ભાવવાળો, નથી અભાવવાળો. પાછું કહું છું, નથી આ ભાવવાળો, નથી અભાવવાળો. કે આ સંસાર આપણે એમ કહીએ કે આ ભાવ છે, નિત્ય છે તો પણ નથી કહેવાય, અનિત્ય છે તો પણ આપણે નહીં કહી શકીએ. તો ભાવ એટલે શું? કે અત્યારે પ્રકટ રૂપમાં છે એટલે ભાવ રૂપમાં છે, અને અભાવ એટલે જ્યારે પ્રલય રૂપમાં થઈ વયો જશે ત્યારે આ મૂળ પ્રકૃતિની અંદર કારણ રૂપમાં હશે. તેવી જ રીતે આ સંસારમાં આપણે સમજવું જોઈએ કે આ સંસાર કેવો છે? વિનાશી અને અવિનાશી છે. પણ આને સમજમાં આવવું જોઈએ કે વિનાશી અને અવિનાશી કેવી રીતે? કે જે આપણે વર્તમાન લક્ષણ પરિણામવાળું કહીએ, પ્રકટ અવસ્થા કહી છે, એને આપણે કહીએ છીએ કે અત્યારે દેખાય છે. જ્યારે આપણને દેખાતું ન હોય, પ્રકટતા બંધ થઈ જાય ત્યારે આપણે કંઈ વિનાશ થઈ ગયો. આપણે સામે કોઈ વસ્તુ હોય, આ વસ્તુ છે, આ વસ્તુ હાવ નષ્ટ થઈ જાય, માટીની અંદર, ધૂળની અંદર મળી જાય, તો આપણે કહીએ કે આનો વિનાશ થઈ ગયો. તેવી જ રીતે આ કાર્ય જગત છે, આ સંસાર છે, આ આપણને અત્યારે પ્રકટ રૂપમાં બધું દેખાય છે, આખી પ્રકૃતિ દેખાય, બધું દેખાય છે, ઝાડવા, આ બધું જળ, અગ્નિ, બધી વસ્તુ દેખાય, તો આપણે અત્યારે પ્રકટ રૂપમાં છે. પણ પ્રલય અવસ્થાની અંદર આ મૂળ પ્રકૃતિની અંદર વિલય થઈ જશે, તો આપણે કહીએ કે આ સંસારનો વિનાશ થઈ ગયો. અને બીજી બાજુ આપણે શું કહીએ છીએ કે સંસાર અવિનાશી છે. અવિનાશી કઈ રૂપમાં છે? કે મૂળ પ્રકૃતિની અંદર સૂક્ષ્મ રૂપમાં અત્યારે પણ વિદ્યમાન છે.
એની અંદર વિદ્યમાન છે તો જ બની શકે છે. હવે આને સમજવું હોય તો એક વસ્તુથી આપણે સમજીએ કે જે માટી છે, માટીની અંદર એટલી ક્ષમતા છે, એટલી યોગ્યતા છે, એવો ધર્મ છે કે એની અંદરથી ઘડો બની શકે છે. માટીની અંદર એવી દક્ષતા છે કે એની અંદર એવો ઘડો બની શકે છે, ત્યારે જ આપણે કહીએ કે એની અંદર ઘટ ધર્મ છે. હવે આપણે એમ કહી શકીએ કે માટીની અંદર અગ્નિ ધર્મ છે, ઉષ્ણતા ધર્મ છે, પોતાનો નહીં, આપણે અગ્નિના માધ્યમથી ગરમ કરીએ નથી, પણ પોતાનો ધર્મ એ નથી. જે ધર્મ એમાં હોય એ જ પ્રકટ થાય. તો એ સૂક્ષ્મતા રૂપમાં બધા જ ધર્મો ધર્મીની અંદર વિદ્યમાન રહે છે. આને એક હજી પ્રકારથી આપણે સમજવું હોય તો જે કેરીનું જ ઉદાહરણ લઈ લે કે કેરી છે, કેરીનો જે ધર્મ છે અમૃતત્વ, એટલે જે આમનો જે એક સ્વાદ હોય એ કેરીની અંદર છે ને. જ્યારે કેરી પાકી જાય તો એને એક વિશેષ સ્વાદ આવતો હોય, આપણે બધાના અનુભવમાં છે. પણ જ્યારે કેરી છે એ કાચી હોય ત્યારે એની અંદર એ મધુર સ્વાદ નથી હોતો. પણ જ્યારે એ કેરી પાકી જાય છે તો એની અંદર મધુર સ્વાદ રહે છે. તો આપણે જ્યારે કાચી છે તો પણ આપણે એને કેરી જ કહીએ છીએ, આમ જ કહીએ છીએ. નાની હોય તોય પણ એને કેરી જ કહીએ છીએ. એની અંદર એ બધા ધર્મો છે, વિદ્યમાન છે. એની અંદર પાકવાનો ધર્મ છે, આગળ આવશે, અત્યારે અનાગત રૂપમાં છે, પણ એની અંદર એ ધર્મ, એ ક્ષમતા છે, યોગ્યતા છે, પણ એની અંદર વિદ્યમાનતા છે. તેવી જ રીતે આ જે મૂળ પ્રકૃતિ છે એની અંદર કાર્ય જગત છે સૂક્ષ્મતા રૂપમાં વિદ્યમાન હોય છે. પ્રલય અવસ્થામાં એની અંદર સૂક્ષ્મ રૂપમાં વિદ્યમાન છે, ત્યારે જ કાર્ય રૂપમાં પછી આવી શકે છે. આ વસ્તુ બધાને સ્પષ્ટ થઈ ગઈ? તસ્મિન વિકાર સંજ્ઞા ઇતિ. જી જી જી. આ જ વિકાર સંજ્ઞા કહેવાય કે આ મૂળ પ્રકૃતિથી આ વિકૃતિ રૂપમાં સંસાર આવે છે. તત્ર ઇદમ ઉદાહરણમ. હજી એક ઉદાહરણથી આને હજી સ્પષ્ટ કરવામાં આવે છે. જી એક શંકા છે જી જી કે કોટલી આપણે વાવી દઈએ જમીનમાં, હા જી, અને એમાંથી આંબાનું વૃક્ષ થાય, જી તો એ ગોટલીના અંદર આંબો છે એ અનાગતમાં બિલકુલ બિલકુલ. કે આપણે ગોઠલી વાવી છે એના અંદરથી આંબો જ આવશે, એના અંદરથી કંઈક બીજું ઝાડવું નહીં નીકળે. શા માટે? અનાગતમાં છે ને એ ગોટલીના અંદર અનાગતમાં કહેવાય ને, અનાગતમાં છે, પણ એની અંદર આંબ ધર્મ છે, એટલે આમનું વૃક્ષ જ નીકળશે. એ બીજની અંદર યોગ્યતા છે, એ ધર્મ રૂપમાં વિદ્યમાન છે, સૂક્ષ્મ રૂપમાં વિદ્યમાન છે. એ આંબો પછી અમુક સમય પછી નાશ પામી જાય, એટલે એ ભૂતકાળમાં જતો રહ્યો. ભૂતકાળમાં જતો રહે. પણ એક વસ્તુ અહીંયા તમે જે ઉદાહરણ આપ્યું ને એમાં સમજવા જેવી છે કે જે આંબાની જે આપણે ગોઠલી વાવી, આંબાની ગોઠલીમાંથી કંઈક બીજું વૃક્ષ નથી, લીમડાનું વૃક્ષ નથી નીકળતું, બીજ છે. એ બીજમાંથી આંબાનું જ વૃક્ષ શા માટે નીકળે છે? આંબાના બીજની અંદરથી આંબાનું જ શા માટે બીજ નીકળે છે? કે એ બીજની અંદર એ ધર્મ છે, સૂક્ષ્મતા રૂપમાં વિદ્યમાન છે, કે એની અંદર આંબો જ નીકળશે. દરેક બીજને લાગુ પડી શકે? હા, દરેક બીજમાં આ ધર્મ છે. સૂક્ષ્મતા રૂપમાં વિદ્યમાન તો જ નીકળે ને, નકર તો નીકળે જ નહીં. આનાથી આપણને શું સ્પષ્ટ થાય છે કે બીજની અંદર એ ધર્મ વિદ્યમાન છે, આંબો જ નીકળશે. આટલું નાનું વટવૃક્ષ હોય, વટવૃક્ષને આપણે જે પણ કહેતા હોય ગુજરાતીમાં વડલો, વડલાનું જે બી હોય હાવ નાનકડું હોય, કેટલું હોય, હાવ ઝીણું એવું હોય, અને એની અંદર એ બીજ ધર્મીની અંદર કેવડો મોટો ધર્મ રહે છે, મોટો વડલો વિદ્યમાન હોય છે, પણ એ અત્યારે સૂક્ષ્મ રૂપમાં વિદ્યમાન છે. એ જ નાનકડા બીજની અંદરથી પછી કેવડું મોટું ઝાડવું નીકળે છે. તો એ અનાગત રૂપમાં ધર્મ અહીંયા વિદ્યમાન છે, પણ વિદ્યમાન છે. તત્ર ઇદમ ઉદાહરણમ મૃત ધર્મી પિંડાકારાત ધર્માત ધર્માંતરમ ઉપસંપદ્યમાનો ધર્મતઃ પરિણમતે ઘટાકાર ઇતિ. એક ઉદાહરણથી અહીં સમજવામાં આવે છે કે જેવી રીતે મૃત કહેવાય માટી, ધૂળ. માટી છે એ ધર્મી છે, અને પિંડ છે એ માટીનો પહેલો ધર્મ છે, અને પિંડ ધર્મ બદલાઈને રૂપાંતરિત થઈ જાય છે, એ ઘટ ધર્મમાં પરિવર્તિત થઈ જાય છે. તો એ જ કહેવામાં આવે પિંડાકાર ધર્માત, પિંડાકાર ધર્મથી ધર્માંતરમ ઉપસંપદ્યમાનો, ધર્માંતરમાં થતું જાય. શું ધર્માંતર બદલે છે? કે ઘડો બની જતો હોય. તો પહેલાં માટી છે એ મૂળ ધર્મી છે, અને એનો પહેલો ધર્મ શું છે? પિંડ ધર્મ છે, એટલે લોંદો. પિંડ ધર્મ એટલે લોંદો. હવે લોંદો
બીજા ધર્મમાં પરિવર્તિત થાય. કયા ધર્મમાં પરિવર્તિત થાય? ઘટ રૂપમાં આવી જાય છે. ઘટ આ ધર્મમાં પરિવર્તન થતું હોય. માટી છે એ એમનેમ રહેવાની છે. માટીમાં કંઈ પરિવર્તન નથી થવાનું. માટી કંઈક અગ્નિ કા બીજું કંઈ વસ્તુ નથી બની જવાની. જે મૂળ તત્વ છે માટી તો એમનેમ જ રહેવાની છે, પણ એના ધર્મોમાં પરિવર્તન થતું જશે. ઘટાકાર અનાગતમ લક્ષણમ હિત્વા વર્તમાન લક્ષણમ પ્રતિપદ્યતે ઇતિ લક્ષણતઃ પરિણમતે. તો શું કહેવામાં આવ્યું છે કે ઘટાકાર અનાગતમ લક્ષણ, કે જ્યારે એ લોંદા રૂપમાં હતી માટી, તો ઘટ ધર્મ છે એ અનાગત રૂપમાં હતું. અનાગત એટલે ભવિષ્યમાં હતું. અને જ્યારે વર્તમાનમાં આવે તો અનાગત લક્ષણને હિતવા, અનાગત લક્ષણને છોડીને વર્તમાન લક્ષણમાં આવે છે. જે લોંદા રૂપમાં માટી હતી, હવે જ્યારે એની અંદર વ્યાપાર થશે, ક્રિયા થશે, જે કુમાર છે એને બનાવવાની ક્રિયા કરશે, તો હવે જે લોંદો છે એ હવે જે ઘટ ધર્મને પ્રાપ્ત થશે, તો ઘટ ધર્મ શું કરશે? અનાગત લક્ષણ હિતવા, અનાગત લક્ષણને છોડીને વર્તમાન લક્ષણમાં આવી જશે. તો આને કહેવાય લક્ષણ પરિણામ. ઘટો નવ પુરાણતામ પ્રતિક્ષણમ અનુભવન અવસ્થા પરિણામમ પ્રતિપદ્યતે ઇતિ. હવે અવસ્થા પરિણામને સમજાવવામાં આવે છે કે ઘટ બની ગયો છે. ઘટ બની ગયો, હવે ઘટો પહેલી વખત બનીને એની અંદર પહેલી વખત આપણે ઘરે લઈ અને એમાં પાણી ભર્યું, તો આપણે કહીએ કે આ નવો ઘડો છે, હે ને? નવો ઘડો છે. હવે આ ઘટની અંદર પ્રતિક્ષણ પુરાણું જૂનું પણ આવતું જશે. પ્રતિક્ષણ એમાં ક્ષય આવતો જશે. એક વસ્તુ જે બની ગઈ છે, જ્યાં બની ગઈ ત્યાંથી જ એનો વિનાશ પણ ચાલુ થઈ જતો હોય સામાન્ય રૂપે. આ કોનું કહું છું? જે વસ્તુ આપણે મનુષ્ય બનાવતા હોય છે. જે ઈશ્વરની પ્રક્રિયાથી બનતું હોય એમાં એક અલગ પ્રક્રિયા હોય. એક સીમા સુધી એ ઉદય પ્રાપ્ત થતું હોય, ઉન્નતિને પ્રાપ્ત થતું હોય, પછી ક્ષયને પ્રાપ્ત થતું હોય. પણ જે માનવ જે વસ્તુનું નિર્માણ કરે છે એ સામાન્ય રૂપથી બનાવી દે છે, અને બનાવ્યા પછી ત્યાંથી જ જૂનું થવાનું પ્રતિક્ષણ એમાં ક્ષય ચાલુ થઈ જાય છે. તો પ્રતિક્ષણમ અનુભવન અવસ્થા પરિણામમ પ્રતિપદ્યંતે. તો પ્રતિક્ષણ દરેક ક્ષણ એની અંદર પરિવર્તન ચાલુ છે. જે ઘટ આપણે તમે એક ઉદાહરણ સાંભળ્યું છે કે બૂંદ બૂંદ સે ઘડા ભરતા હે, સાંભળ્યું છે ને કે બૂંદ બૂંદ સે. તો તેવી જ રીતે આ સંસારના જેટલા તો તેવી જ રીતે આ સંસારના જેટલા પણ પદાર્થ છે એની અંદર થોડું 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 ક્ષય થતો જ હોય છે, અને થતો એનો એક સમય વિનાશ થઈ જાય છે. ગમે એ વસ્તુ આપણે રાખેલી હોય, ઘણી બધી વખત આપણે જોતા ને આ 200 વર્ષ જૂની, 300 વર્ષ એ કાટી ગઈ હોય, અને કોઈ લોખંડની વસ્તુ હોય આપણે ક્યાંક નાખી દઈએ તો કાટતું જાય અને છેલ્લે એ ધૂળ બની જાય છે. તો તેવી જ રીતે આ સંસારના જેટલા પણ પદાર્થો છે એ ક્ષયને પ્રાપ્ત થતો હોય, અને પ્રતિક્ષણ એની અંદર અવસ્થા પરિણામ ચાલુ હોય છે. ધર્મિણો અપી ધર્માંતરમ અવસ્થા ધર્મસ્ય અપી લક્ષણાંતરમ અવસ્થા એક દ્રવ્ય પરિણામો ભેદેન ઉપદર્શિત ઇતિ. હવે એક વસ્તુ સમજાવવામાં આવે છે કે ધર્મી આપણે એક ઉદાહરણથી સમજીએ. ધર્મી છે મૃત, માટી, એ ધર્મી છે. ધર્માંતરમ પિંડ ધર્મથી ઘટ ધર્મમાં આવી ગઈ. માટી હતી તે પિંડ એટલે લોંદાના ધર્મમાં હતી, હવે ઘટ ધર્મમાં આવી ગઈ. તો આ પણ એક અવસ્થાનો બદલાવ છે ને. આ અવસ્થામાં હતી, અત્યારે એ લોંદાની અવસ્થામાં છે, અને અત્યારે એ ઘટ અવસ્થામાં આવી ગયું. તો જે તમે ધર્મ પરિણામ કહો છો એ પણ એક પ્રકારનું અવસ્થા પરિણામ છે. તેવી જ રીતે ધર્મસ્ય આપી લક્ષણાંતરમ અવસ્થા હતી. અને ધર્મની અંદર આપણે જે લક્ષણ પરિણામ કહેતા હતા, લક્ષણ પરિણામ એટલે કે ઘટ ધર્મ છે અત્યારે અનાગત છે, પછી વર્તમાન આવશે, પછી અતીત થશે. તો આ પણ એક અવસ્થાનો જ બદલાવ છે ને, કે અત્યારે ઘટ છે એ નથી, અને ઘટ હવે વર્તમાન થઈ ગયો, કે નવી અવસ્થામાં આવી ગયો, અને ઘટની અવસ્થા જૂની થઈ ગઈ, એ અતીત થઈ ગયો. તો જે લક્ષણ પરિણામ કહો છો એ પણ વાસ્તવમાં એક અવસ્થા પરિણામ જ છે. એવમ દ્રવ્ય પરિણામો ભેદેન ઉપદર્શિત ઇતિ. તો વાસ્તવમાં સ્થિતિ શું છે કે દ્રવ્ય પરિણામ છે એમાં ખાલી ભેદના માધ્યમથી આ સમજવા માટે છે. વાસ્તવમાં પરિણામ એક જ હોય છે. શું વસ્તુ કહેવામાં આવી છે છેલ્લે જઈને કહેવામાં કે આપણે આટલા બધા પરિણામોને જોઈએ છે, આ ખાલી ભેદ કરવામાં આવે છે બુદ્ધિના સ્તર ઉપર. વાસ્તવમાં પરિણામ એક જ હોય છે. એ પરિણામ કયું હોય છે તો આગળ બતાવવામાં આવશે. એવમ પદાંતરેષુ અપી યોજ્યમ. તો આવી જ રીતે બધા પદાર્થોમાં સમજવું જોઈએ કે એની અંદર સમજવા માટે ધર્મ, લક્ષણ અને અવસ્થા પરિણામના માધ્યમથી એ
એ વસ્તુને આપણે સારી રીતે સમજી શકીએ છીએ, ગહનતાથી સૂક્ષ્મતાને એ જે વસ્તુનું સ્વરૂપ છે એને આપણે સમજી શકીએ છીએ. આ બધા શા માટે આટલું બધું વિસ્તૃત સમજાવવામાં આવે છે? કારણ કે જે પંચમહાભૂતો છે, જે સૂક્ષ્મ વિષયો છે, તન્માત્રાઓ છે, આત્મા પરમાત્મા, એને જાણવું હોય તો આટલી સૂક્ષ્મતાથી આપણે વસ્તુનું સ્વરૂપ જાણીએ તો જ આપણને વસ્તુનું વાસ્તવિક યથાર્થ સ્વરૂપ સામે પ્રકટ થશે. ત એતે ધર્મ લક્ષણ અવસ્થા પરિણામ ધર્મી સ્વરૂપમ અનતિક્રાંતા ઇત્યેક એવ પરિણામ સર્વાન અમૂન વિશેષ અનભિપ્લવતે. તો શું વસ્તુ કહેવામાં આવી છે? તો આપણે જે આ ધર્મ લક્ષણ અને અવસ્થા પરિણામ જે આપણે કહી છે કે જે ધર્મી સ્વરૂપમાં હોય છે, ધર્મીની અંદર રહે છે, એ તો બધાને પાકું છે કે ધર્મ લક્ષણ અને અવસ્થા પરિણામ ક્યાં રહે છે? ધર્મીની અંદર રહે છે. ધર્મીથી તો જુદા થવાના નથી. ઇતિ એક એવ પરિણામ. તો વાસ્તવમાં જે આપણે આ 3 પરિણામ કહીએ છીએ, 3 પરિણામ કાંઈ નથી, એ ખાલી એક ભેદ બુદ્ધિના સ્તરે કરવામાં આવે છે. વાસ્તવમાં તો એક જ પરિણામ છે. એ કયું પરિણામ છે? અથ કોયમ પરિણામ. એ કયું પરિણામ છે? અવસ્થિતસ્ય દ્રવ્યસ્ય પૂર્વધર્મ નિવૃત્તો ધર્માંતર ઉત્પત્તિ પરિણામ. તો અવસ્થિતસ્ય દ્રવ્યસ્ય, કે જે દ્રવ્ય અવસ્થિત છે, કે જે માટી છે અત્યારે અવસ્થિત છે, પૂર્વ ધર્મ નિવૃત્તો. પ્રહલાદભાઈ માઇક બંધ કરી લેજો. કે જે માટી છે અત્યારે લોંદા રૂપમાં છે, તો પૂર્વ ધર્મ નિવૃત્તો, તો લોંદા ધર્મને મૂકીને ધર્માંતર ઉત્પત્તિ, નવા ધર્મને પ્રાપ્તિ, ઘટ ધર્મને પ્રાપ્તિ થઈ ગઈ. તો વાસ્તવમાં શું છે? અંતોતો ગત્વા છેલ્લે એક જ પરિણામ વધે છે, ધર્મ પરિણામ છે. બાકી તો એને સમજવા માટે આપણે એને અંદર વિસ્તાર કરીએ છીએ. વાસ્તવમાં તો એક જ પરિણામ આપણને દ્રવ્યની અંદર દેખાય છે, એ ધર્મ પરિણામ છે. કેરી પાકી ગઈ તો આપણે શું કરીએ છીએ? એમાં ધર્મ પરિવર્તન થયું કે કાચાના જે ધર્મ હતા એ નિવૃત્ત થઈ ગયા અને પાકાના જ્યારે કેરી પાકી જતી હોય એના જે ધર્મ છે એ પ્રકટ થઈ ગયા છે. તો આ જ વાસ્તવમાં પરિણામ છે. ધર્મ પરિણામ જ આ સંસારની અંદર વ્યાપક રૂપમાં દેખાય છે. બાકી જે લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ છે એ અંતર્ભૂત છે, સમજવા માટે એને આપણે વિસ્તાર કરીએ છીએ. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ સમજમાં ન આવ્યું હોય તો પૂછી શકો છો. થોડો વિષય ગંભીર છે, જેટલું પણ સમજમાં આવ્યું હોય. સૂત્ર છે ગુરુજી, જી ગુરુજી બહુ લાંબુ સૂત્ર છે ને, એટલે થોડું ઉતર્યું છે અને બાકી પોળા ભાગ તો નથી ઉતર્યું. કાંઈ વાંધો નહીં, સંસ્કાર પડી ગયા છે ને તો આગળ બીજી વખત જ્યારે અવસર મળશે, ત્રીજી વખત જેટલું સાંભળશો, આના લાગતા જે નયા વિષયો આવશે એનાથી હજી આ વિષયો સ્પષ્ટ થશે. જી જી જી. હવે આના પછી આપણે ધર્મનું તો બધું વિસ્તારથી સમજી લીધું. હવે ધર્મીનું સ્વરૂપ શું હોય છે, ધર્મીને સમજવા માટે આગળનો સૂત્ર છે. તત્ર હવે આગળ કહેવામાં આવે છે ધર્મી શું હોય છે, તો બોલે શાંતોદિતા વ્યપદેશ્ય ધર્માનુપાતી ધર્મી. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. માઇક બધા ખોલી લેજો. શાંતો, હું બોલું એ પછી બોલજો બધા. શાંત ઉદિત ઉદિતા, ધ્યાનથી સાંભળજો. મેં ઉદિત શબ્દ બોલ્યો તો ઉદિત ઉદિત અવ્યપદેશ્ય ફોલો કરીએ. ધર્માનુપાતી ધર્મી. માઇક બંધ કરી લેજો બધા લોકો. હા, તો હવે શું કહેવામાં આવ્યું છે કે ધર્મી કોને કહેવાય? તો ધર્મીનું લક્ષણ બતાવવામાં આવે છે શાંત ઉદિત વ્યપદેશ્ય. શાંત કોને કહેવાય? આપણે કહીએ ને કે આ શાંત થઈ ગયા, કે જેનું અવસાન થઈ ગયું હોય, જે મરી ગયા હોય એને આપણે કહીએ શાંત થઈ ગયા. શાંત એટલે અતીત. શાંતનો અર્થ શું થયો? અતીત. ઉદિત, ઉદિત કોને કહેવાય? કે અત્યારે આ ઉદિત થઈ ગયા, ઉદય થઈ ગયો. ઉદિત એટલે વર્તમાન.
અવ્યપદેશ્ય. વ્યપદેશ્ય કહેવાય પ્રકટ, અવ્યપદેશ્ય કહેવાય અપ્રકટ. તો અપ્રકટ કઈ વસ્તુ હોય? જે ભવિષ્યમાં છે. તો શું વસ્તુ સમજમાં આવી? શાંત એટલે અતીત, ઉદિત એટલે વર્તમાન, અવ્યપદેશ્ય એટલે અનાગત, જે અત્યારે આવ્યું નથી, જે અત્યારે વ્યપદિષ્ટ નથી થયું, એને કહેવાય અનાગત. ધર્મ અનુપાતી, તો જે શાંત ધર્મ છે અર્થાત અતીત ધર્મ, વર્તમાન ધર્મ અને અનાગત જે ધર્મ છે એનું જે અનુસરણ કરતો હોય એને કહેવાય ધર્મી. આ એક પરિભાષા કરી દીધી છે ધર્મીની, કે જે અતીત, અનાગત અને વર્તમાન આ ત્રણ ધર્મોનું જે અનુસરણ કરતો હોય, આની અંદર જે વ્યાપ્ત હોય એને કહેવાય ધર્મી. તો આ સંસારની અંદર જે પણ ધર્મી છે એની અંદર આ ત્રણ ધર્મ અવશ્ય રૂપથી વિદ્યમાન હોય છે, તો જ એ ધર્મી કહેવાય, નકર ધર્મી કહેવાય જ નહીં. આના વગર કોઈ ધર્મી ન બતાવી શકીએ આપણે. તમારા ખ્યાલમાં કોઈ એવો ધર્મી તમે બતાવી શકો છો જેની અંદર અતીત, અનાગત અને વર્તમાન આ ત્રણ વસ્તુ ન થતી હોય? આ ત્રણ વસ્તુ વર્તમાન હોય જ. જેવી રીતે આપણે એક ધર્મી લઈ લઈ, કેરીનું ઉદાહરણ લઉં છું સમજવા માટે, ગમે એ લઈ શકીએ આપણે, કે જે કેરી છે, આમ છે કેરી, કેરી છે એ ધર્મી છે. એ ધર્મીની અંદર અતીત, અનાગત અને વર્તમાન આ ત્રણ ધર્મ કોણ ઘટાડી શકશે? તમારામાંથી કોઈ આમાં ઘટાડવામાં સમર્થ હોય કે કેરીની અંદર કયો ધર્મ અત્યારે શાંત એટલે અતીત છે, કયો ધર્મ વર્તમાન છે અને કયો ધર્મ અનાગત છે? કેરીને લઈને સમજાવવાનો છે. પ્રશ્ન ફરીથી સમજાવો. આ સંસારની અંદર જેટલા પણ ધર્મી છે, જેટલી પણ વસ્તુઓ છે એની અંદર શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય, અતીત, અનાગત અને વર્તમાન આ ત્રણ પ્રકારના ધર્મ અવશ્ય રૂપથી હોય છે. તો મેં તમારા સામે એક શબ્દ રાખ્યો છે, એક વસ્તુ રાખી છે કેરી. તો કેરીની અંદર તમારે ઘટાડવાનું છે કે ત્રણ પ્રકારના જે ધર્મ છે એ ઘટાડવાના છે. હા નરેશભાઈ. નરેશભાઈ બોલો. અત્યારે જે મીઠાશ છે, કેરીની મીઠાશ છે એ અનાગત ધર્મ છે. જ્યારે કેરી કાચી છે, કાચી છે ત્યારે જી. પછી જે અત્યારે ગ્રીન કલરની છે એ વર્તમાન છે. હા, એ ઉદિત છે. હા, અને ત્રીજું રહ્યું અતીત ઘટાડવાનું છે. હા હા, એનું એ કેરી પાકી ગઈ, એનો પીળો કલર આવ્યો, હા, એ થઈ ગયું ભૂતકાળ. નહીં, પીળો કર્મ આવ્યું વર્તમાન, પીળો કર્મ આવ્યું વર્તમાન અને વર્તમાન થઈ, આ વર્તમાન થઈ ગયું. અને જે લીલો કલર હતો એ અત્યારે અતીતમાં વયો ગયો, અતીતમાં વયો એ શાંત થઈ ગયો, હે ને? તો આવી રીતે સંસારના બધા જ પદાર્થોની અંદર અતીત, અનાગત અને વર્તમાન આ ત્રણ ધર્મો હોય. તો આ ત્રણ ધર્મનું જે અનુસરણ કરતો હોય એને કહેવાય ધર્મી. હવે આ સૂત્રનું વ્યાસભાષ્ય આપણે સોમવારે સમજવાનો પ્રયત્ન કરશું કે ધર્મી શું હોય છે. તો વ્યાસભાષ્ય તે હજી આપણને આ સ્પષ્ટ થશે. આજે આટલું રાખીએ. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ 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 શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તે જી. નમસ્તે જી. નમસ્તે સભી કો. आचार्य जी नमस्ते. નમસ્તે જી. નમસ્તે. નમસ્તે.